મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણકરણ તેમજ રેલવેના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું હોય। વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો। લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। 12 ઓગસ્ટ કરંટ અફેર્સ 2025 વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તમે ખાસ કરીને રિવિઝન તમારું મળી રહે। અને બીજું કે આ એક પ્રશ્ન 15 પ્રશ્નની અંદર આપણે ટોપિક વાઇઝ માહિતી આપીએ છીએ, એટલે 50 જેટલા ટોપિકમાંથી આ પ્રશ્નો એકત્રીકરણ કરવામાં આવે છે, એટલે સમય લાગે છે વિડીયો બનાવતા ખાસ કરીને। અને મિત્રો ખાસ કરીને કોઈ આ ટોપિક છે તેની માહિતી આપણે મૌલિક રીતે આપીએ છીએ, અને એ ટોપિકના પ્રશ્નો આપણે તેનું પેજ આપણે ખાસ કરીને ટેલિગ્રામ તેમજ ફેસબુકની મહાકાળી એજ્યુકેશન બંનેની ચેનલનું નામ એક જ છે, તેમાં આપણે અપલોડ કરી દઈએ છીએ। છેલ્લા 6 મહિનાના કરંટના પ્રશ્નો અપલોડ કરીએ છીએ। 1 થી 5 ભાગમાં 6 મહિનાનું કરંટના પ્રશ્નો આપણે આગળના 5 દિવસમાં અપલોડ મૌલિક રીતે ચર્ચા કરેલી છે। કાલના ભાગ 5મો હતો કરંટનો છેલ્લો, એટલે 6 મહિનાની અંદર કરંટના મૌલિક રીતે પ્રશ્નોની ચર્ચા આપણે કરેલી છે, બરાબર। તો આપણે કાલે જે પ્રશ્ન પૂછ્યા હતા તેની માહિતી આપી દઈએ કે કયા કયા પ્રશ્નો હતા। બરાબર, તેની વિશે આપણે મૌલિક રીતે ચર્ચા કરી લઈએ। તો માછલી ઉત્પાદનમાં ભારત બીજા સ્થાન પર છે અને ચીન ટોપ પર છે। સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલવાવાળી ભારતની પ્રથમ વિધાનસભા દિલ્હી અને સ્લીપિંગ સિકનેસ બીમારીથી મુક્ત થવાવાળો 10મો દેશ કેન્યા બની ગયો છે। તો પ્રશ્ન 1 આપણે ચર્ચા કરી લઈએ છીએ કે હાલમાં આંતરરાષ્ટ્રીય પર્વતીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 11 ઓગસ્ટ। 1 ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ, 1 ઓગસ્ટે વર્લ્ડ વાઇડ ડે, 3 ઓગસ્ટે ક્લોઝ સિન્ડ્રોમ જાગૃતતા દિવસ, 4 ઓગસ્ટે અમેરિકી તટરક્ષક દિવસ, 6 ઓગસ્ટે હિરોશિમા દિવસ, હિરોશિમા પર ફેંકેલા બેમનું નામ છે લિટલ બોય, 7 ઓગસ્ટે રાષ્ટ્રીય કરકા દિવસ, 8 ઓગસ્ટે ભારત છોડો આંદોલન દિવસ, 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ, 9 ઓગસ્ટે નાગાસાકી દિવસ, બરાબર, ફેટમેન બોમ્બ ફેંકવામાં આવેલો હતો 10 નાગાસાકી શહેર પર, 10 ઓગસ્ટે વિશ્વ શહેર દિવસ, 10 ઓગસ્ટે વર્લ્ડ બાયોફ્યુલ દિવસ, બરાબર। પ્રશ્ન 2 હાલમાં ભારતીય તટરક્ષક અને શ્રીલંકા તટરક્ષકના બળ વચ્ચે કેટલામી ઉચ્ચ સ્તરીય બેઠક કે આયોજન થઈ છે? તો ન્યૂ દિલ્હીનું કેપિટલ છે કોલંબો, કરન્સી છે SL રૂપિયા, PM છે હારીને અમર સૂર્યા, રાષ્ટ્રપતિ છે અનુરા કુમાર દિશાનાયકે। મિત્ર શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે અભ્યાસ થાય છે, એક્સરસાઇઝ થઈ છે। કચ્છા દ્વીપ 285 એકરનો છે તે શ્રીલંકાને ભારતે આપેલો હતો। મિથ્યા વિભૂષણથી પ્રધાનમંત્રી મોદીને શ્રીલંકા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવે છે। પર્યટન વધારવા માટે શ્રીલંકાને 40 દેશોને નિઃશુલ્ક વિઝા આપશે। શ્રીલંકાને અશોક સ્તંભની એક પ્રતિકૃતિ અનાવરણ કર્યું છે। 3 દિવસીય કઠપુતળી મહોત્સવ ઉદઘાટન કોલંબોમાં થયું। શ્રીલંકા અને ભારતની સહાયથી બનેલા 90 આવાસોનું ઉદઘાટન કરવામાં આવ્યું। શ્રીલંકાને ભારતીય ઉદ્યોગની દિલ્હીની પાઠ્યક્રમ શરૂ થયો। ભારતને હિન્દી પાઠ્યક્રમ શરૂ કર્યો। વાસ્તવિક કટારગામમાં એલાસાલા ઉત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો। પોષણ પોયા ઉત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો। બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતનું નામ શક્તિ શ્રીલંકાએ આપ્યું છે। પ્રશ્ન 3 હાલમાં કયા રાજ્યના કોહલી સમુદાયને નારળી પૂર્ણિમા મનાવી છે? તો મહારાષ્ટ્ર, કેપિટલ છે મુંબઈ, CM છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ CP રાધાકૃષ્ણ, ડુંગળી અને કપાસ, કેળા અને દ્રાક્ષના ઉત્પાદનો મહારાષ્ટ્ર ટોપ પર છે। ક્ષેત્રફળ ત્રીજો અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજો સ્થાન મહારાષ્ટ્ર છે। ક્ષેત્રફળની અંદર ત્રીજો તો ટોપ પર કયો દેશ છે? તો રાજસ્થાન। અને જનસંખ્યાની અંદર બીજો તો ટોપ પર છે ઉત્તર પ્રદેશ। લોકસભાની 48, રાજ્યસભાની 19, વિધાનસભાની 288। મિત્રો એવું કહેવું હતું અમુક મિત્રોને કે તમે કોઈ પણ રાજ્યના પ્રશ્નો તેની સીટો વિશે ચર્ચા કરો તો આપણે મૌલિક રીતે ચર્ચા કરીએ છીએ। તો પ્રશ્ન ઉજાની બંધ, જયકવાડી બંધ, કોયના બંધ, નાવેગાંવ, નાગીરા, સહ્યાદ્રી, મેલઘાટ, તળોવા, અંધારીપુર ટાઈગર રિઝર્વ, શાંતઘાટી મહારાષ્ટ્રમાં આવેલ છે। ભારતના પ્રથમ AI સંચાલિત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રમાં થયું। પશુપાલન અને મુર્ગીપાલન ક્ષેત્રમાં કૃષિનો દરજ્જો આપવાવાળો ભારતીય રાજ્ય મહારાષ્ટ્ર બની ગયું। ટેસ્લા મુંબઈને પ્રથમ ભારતીય અનુભવ કેન્દ્ર ખોલશે। મહારાષ્ટ્ર સરકારે વિશેષ જન સુરક્ષા કાનૂન 2024માં લાગુ થયો છે। મહારાષ્ટ્ર સરકારે કપાસ, હળદર, મકાઈ ખેડૂતો માટે હેજિંગ ડેશ શરૂ કર્યું છે। મહારાષ્ટ્ર સરકારે 3 લેંગ્વેજ પોલિસીનો આદેશ પાછો લીધો છે। મહારાષ્ટ્ર સરકારે શક્તિપીઠ એક્સપ્રેસવે પરિયોજનાને મંજૂરી આપી છે।
પ્રશ્ન 4, હાલમાં ભારતીય બોક્સિંગર નિશાઈ બેંગકોક અંડર-19 એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં કયો પદક જીત્યો? તો સ્વર્ણ. પ્રશ્ન 5, હાલમાં કોને પુસ્તક ધ વે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ મેટર્સનું વિમોચન કર્યું? તો ડી.વાય. ચંદ્રચૂડ. સગાટા શ્રીનિવાસ રાજવી ધ કોન્શિયસ ધ નેટવર્ક. ડૉક્ટર વિશ્વરોય ચૌધરી પુસ્તક તેમનું છે ગ્રીન ગોલ્ડ ધ નીમ ફાર્મસી. ડી.એસ. વીરૈયા આંબેડકર સંદેશ પ્રેમ પ્રકાશ હિન્દુ હિસ્ટ્રી ધ ઇગ્નોર્ડ. પ્રશ્ન 6, હાલમાં કયા રાજ્યના સરકારે લેન્ડ પુલિંગ નીતિ વાપસ લીધી છે? તો પંજાબ. પંજાબનું કેપિટલ છે ચંદીગઢ. સીએમ છે ભગવંત માન. રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. પંજાબને ઘઉંનો કટોરો કહેવામાં આવે છે, પણ ઘઉંની અંદર ઉત્પાદન રાજ્ય કોણ છે? કોમેન્ટમાં જવાબ તમે આપજો. પંજાબ સરકારે બાજ આંખ નામની એક નવી ડ્રોન રોધી પ્રણાલી શરૂ કરી છે. પંજાબ સરકારે હેરિટેજ ખેલો પરથી પ્રતિબંધ દૂર કર્યો છે. બળદગાડાની દોડ, કૂતરાની દોડ, કબૂતરબાજી અને ઘોડાની દોડની તેમાં દોડની સ્પર્ધાઓ હતી. ભારતીય સેનાએ પંજાબના સવાનસિંહની તમામ શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરવાનો ખર્ચનો નિર્ણય લીધો છે. તેને જે પહલગામમાં જે હુમલો થયો હતો, જેમાં 28 લોકો મૃત્યુ પામ્યા હતા, તેની અંદર ખાસ કરીને આ જે પોતાના ખેતરમાં સૈનિકો હતા તેને ચા નાસ્તો રાત દિવસ તેને મહેનત કરી હતી અને ચા નાસ્તો પૂરા કરી આપેલા હતા, એટલા માટે તેને આપવામાં આવે છે. પંજાબ સરકારે આ જરૂરિયાત પૂરું કરવાનો ભારતીય સેનાએ નિર્ણય કર્યો છે. પંજાબ સરકારે ઓપરેશન જીવન જ્યોત શરૂ કરી. ઓપરેશન જીવન જ્યોત શા માટે શરૂ કરી અને શાના લગતી છે તમે કોમેન્ટમાં જવાબ આપજો. પંજાબ સરકારે મંત્રીમંડળ બેઅદબી વિધેયક બિલ 2025 રજૂ કરવામાં આવ્યો છે. આ પણ તમે કોમેન્ટમાં જવાબ આપજો. પંજાબના મફત સારવારને માટે મુખ્યમંત્રી સેહત જવાબ આપે છે. આ બેઅદબી વિરોધી બિલ આ શેના વિશે છે? આ બંનેની પ્રશ્નની માહિતી આપજો. આપણે બીજાની જેમ વધારે ચર્ચા નહીં કરીએ. અત્યારે પંજાબ ઔદ્યોગિક વિકાસને વધારવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી છે. પ્રશ્ન 7, હાલમાં હિરોમાસા ઉરાકાવાને નિધન થયું, તેઓ કોણ હતા? બોક્સિંગર. પ્રશ્ન 8, હાલમાં કઈ ગુજરાતની વિધાનસભાને વિદ્યાશુલ્ક પર વૃદ્ધિ પર વાલી વીટો બિલ પારિત કરવામાં આવ્યો છે? તો દિલ્હી. પ્રશ્ન 9, હાલમાં કઈ બેંકના કર્મચારીને નોકરી છોડવાની દર ઓછો થઈ રહ્યો છે? તો આઈસીઆઈ બેંકના નવા ખાતા ધારકો માટે મિનિમમ બેલેન્સ લિમિટને ₹5,000 નક્કી કરવામાં આવી છે. દેશ પેરુનું કેપિટલ કરન્સી રાષ્ટ્રપતિ જણાવો. ગાય જાત્રા તહેવાર ક્યાં મનાવવામાં આવે છે? જણાવો. ભારતના ટોપ 10 શહેરોમાંથી સૌથી વધારે સુરક્ષિત શહેર કયું છે તે જણાવો. બરાબર, આ પ્રશ્નો તમારા માટે છે. કાલે તેનો જવાબ આપણે આપીશું. તમે કોમેન્ટમાં જવાબ આપજો. ગૂગલ પર સર્ચ કરી દેજો ના જવાબ ખબર હોય તો. પ્રશ્ન 10, હાલમાં દેશની સૌથી લાંબી દૂરી પૂરી કરવાવાળો દેશનો વંદે એક્સપ્રેસનું ઉદ્ઘાટન કોને કર્યું છે? તો પીએમ મોદી, નરેન્દ્ર મોદી સાહેબે. પ્રશ્ન 11, હાલમાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉદ્યોગ દેશ કેવો બન્યો છે? તો ભારત. અમેરિકા 1 પર છે, ત્રીજો બન્યો તો અમેરિકા 1 પર છે, 2 પર ચીન છે, 3 પર ભારત છે. એન્ડ્રા પાસપોર્ટ ઇન્ડેક્સમાં 2025માં ભારત 77માં સ્થાન પર છે. સિંગાપુર ટોપ પર છે. અગાઉના વર્ષમાં ભારત 85માં સ્થાન પર હતું. કાલે જ આપણે ભારતના પ્રશ્નો વિશે ચર્ચા કરેલી છે. તમે કાલના વિડીયો જોઈ લેજો. તેની અંદર ખૂબ જ લગભગ 100થી 200 જેટલા ભારતના પ્રશ્નો આપણે છેલ્લે મૌલિક ચર્ચા કરેલી છે. તો વિશ્વ શ્રેષ્ઠ સ્વતંત્રતા સૂચકાંક 2025માં ભારત 151માં સ્થાન છે. નોર્વે ટોપ પર છે. ભારતને 2026માં બોગોટા પુસ્તક મેળાનું મુખ્ય અતિથિ નામિત કરવામાં આવ્યું છે. ભારતે પેટ્રોલ 20% ઇથોનોલ મિશ્રણનો 2030માં પૂરો પોતાનો લક્ષ્ય તો 2025માં 5 વર્ષ પહેલાં પૂરી કરી દીધેલો છે. ભારતને સહકારી ક્ષેત્રને દુનિયાની સૌથી મોટી અંદાજ ભંડારો શોધી. મલેશિયાને અંકુરિત પામ ઓઇલના બીજનો સૌથી મોટો આયાતકાર દેશ બન્યો. ફીડે શતરંજ વિશ્વકપની 2025ની મેજબાની ભારત કરશે. ભારત મલેરિયા ફાલસી ટીકા વિકસિત કરી છે. ઇન્ટરનેટ સ્પીડના મામલામાં ભારત 126માં સ્થાન પર છે. 2022માં 119માં સ્થાન પર હતું. ઇન્ટરનેટ સ્પીડના મામલામાં યુએ ટોપ પર છે. ઓવરઓલ મોબાઈલ ઇન્ટરનેટમાં યુએ ટોપ પર છે અને ઓવરઓલ ઇન્ટરનેટની અંદર સિંગાપુર ટોપ પર છે. ભારત દુનિયાની પ્રથમ પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી ખોલી. માછલી ઉત્પાદન ભારત બીજા સ્થાન પર છે. ચીન ટોપ પર છે. પ્રશ્ન 12, હાલમાં નારી અદાલત કયા રાજ્યમાં શરૂ થઈ છે? તો સિક્કિમ. સિક્કિમનું કેપિટલ છે ગંગટોક. સીએમ છે પ્રેમ તમાંગ. રાજ્યપાલ છે ઓમ પ્રકાશ. લોકસભાની 1, રાજ્યસભાની 1, વિધાનસભાની 32 આટલી સીટો છે. ભારતનું સૌથી ઓછી વસ્તીવાળું રાજ્ય તમિલનાડુ છે. ભારતનો બીજો સૌથી નાનો રાજ્ય તમિલનાડુ છે. તો ટોપ પર કયું છે? ગોવા. સબેટિકલ રાજ્ય અવકાશ યોજના શરૂ કરવાવાળો પ્રથમ ભારતીય રાજ્ય સિક્કિમ બન્યું છે. ભારતે પ્રથમ ડિજિટલ ધુમંતુ ગામ સિક્કિમ બન્યું. 2025માં મહિલાઓને માટે ભારતનો સૌથી સુરક્ષિત રાજ્ય સિક્કિમ બન્યું. પ્રધાનમંત્રી મોદીની 50 વર્ષ પૂર્વ સ્મારક સિક્કોરજી કરવામાં આવ્યું. સિક્કિમના સરકારે પ્રતિ વ્યક્તિ ₹50નો પર્યટક શુલ્ક લાગુ કર્યો છે. સિક્કિમને સોરેંગ જિલ્લાનો દેશનો પ્રથમ જૈવિક મત્સ્યપાલન કેન્દ્ર શરૂ થયું. સિક્કિમ રાજ્ય પર્યટકોને વાહન માટે કચરા બેગ લઈ જવી ફરજિયાત કરી છે. પ્રશ્ન 13, હાલમાં કયા રાજ્યની સરકારે નવી રાજ્ય શિક્ષા નીતિ રજૂ થઈ છે? તો તમિલનાડુ. લોકસભાની 29, રાજ્યસભાની 18 ને વિધાનસભાની 234. બરાબર. તો તમિલનાડુ તિરુવથિરઈ મહોત્સવ
તમિલનાડુમાં નામ આવ્યું. રાજ્ય પશુ છે નીલગિરી તાહાર. ભારતનું લવિંગનું સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુમાં થાય છે. તમિલનાડુ 18 જુલાઈ દિવસ તમિલનાડુ દિવસ 18 જુલાઈ મનાવવામાં આવે છે. તમિલનાડુ સ્થાપના દિવસ 1 નવેમ્બર મનાવવામાં આવે છે. તમિલનાડુની સ્થાપના 1 નવેમ્બરે 1956માં થઈ હોવાથી 1 નવેમ્બરે તમિલનાડુ સ્થાપના દિવસ અને તેનું નામ બદલીને 18 જુલાઈ 1969માં મદ્રાસ રાજ્યનું નામ આધિકારિક નામ બદલીને તમિલનાડુ કરવામાં આવ્યું. એટલા માટે તમિલનાડુ દિવસ 18 જુલાઈ મનાવવામાં આવે છે. તો કેપિટલ છે ચેન્નાઈ. તમિલનાડુનું સીએમ છે M.K. સ્ટાલિન. રાજ્યપાલ છે R. N. રવિ. ભારતીય રેલવેનો હાઇડ્રોજનથી ચાલવાવાળી ટ્રેનનો સફળ ટ્રાયલ ચેન્નાઈ સ્થિતમાં ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં થયો છે. તમિલનાડુ હોર્નબિલ સંરક્ષણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. તમિલનાડુમાં સ્થિત જેજીકેલા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત થયું છે. ભારત સરકારે તમિલનાડુના વિશ્વ વિદ્યુત 1900 કરોડ રૂપિયા PM મિત્ર ટેક્સટાઇલને પાર્કની મંજૂરી આપી છે. તમિલનાડુ પુરુષને હોકી ઇન્ડિયા માસ્ટર 2025 કપ જીત્યો છે. મહિલા કપની અંદર ઓડિશા ટોપ પર છે ને પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપમાં ટોપ પર છે તમિલનાડુ. બરાબર. ઓડિશા મહિલાની અંદર ટોપ પર છે. તમિલનાડુ પાંડ્યા વંશની સંબંધિત 800 વર્ષ જૂના શિવ મંદિરની શોધ થઈ છે. પ્રશ્ન 14. હાલમાં રક્ષા સહયોગને પર ભારતને ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત કાર્ય સમૂહની 5મી બેઠક ક્યાં થઈ છે? તો ન્યૂ દિલ્હી. તો ઉઝબેકિસ્તાનનું છે કેપિટલ છે તાસ્કન્ટ. કરન્સી ઉઝબેકિસ્તાનને રાષ્ટ્રપતિ છે સ્વાકત મિરઝોઈ. બરાબર. પ્રશ્ન 15. હાલમાં કોને મેલબર્ન ભારતીય ફિલ્મ મહોત્સવ 2025 સિનેમા વિવિધતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો અદિત રાવ હૈદરી. તો 43મો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર નીતિન ગડકરીને સન્માનિત કરવામાં. JP બિરલા મેમોરિયલ પુસ્તક ડો. વી. નારાયણને સન્માનિત કરવામાં. ગીતાંજલિ પેન પુરસ્કાર અનુવાદ પુરસ્કાર જીત્યો છે. સુહાની શાહને ગ્લોબલ બેસ્ટ મેજિક ક્રિએટર 2025 પુરસ્કાર જીત્યો. સુનિલ ભારતી મિત્તલને મિટરની બાદ યુનિવર્સિટી માનદ ડોક્ટરેટના સન્માનથી સન્માનિત કરવામાં આવે છે. દીપિકા મહિલા હોકી ખેલાડી દીપિકા મેજિક સ્કિલ પુરસ્કાર જીત્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ધર્મેન્દ્ર પ્રધાન કલિંગ રત્ન પુરસ્કાર જીત્યો. પ્રફેસર દેશપાંડે 2025 સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. બરાબર. પ્રશ્ન છેલ્લો તમને કાલે જે પૂછેલો. હાલમાં ભારતના ટોપ 10માં સૌથી વધારે સુરક્ષિત શહેર કયું છે? બરાબર. તો મંગલોર હતું. 2 પર અમદાવાદ, 2 પર છે વડોદરા, 2 પર છે, 3 પર અમદાવાદ છે, 4 પર સુરત છે, 5 પર જયપુર છે, 6 પર મુંબઈ છે, 7 પર તિરુવનંતપુરમ છે, 8 પર ચેન્નઈ છે, પુણે 9 પર છે, 10 પર ચંદીગઢ છે. હવે તમારા માટે પ્રશ્ન છે કે હાલમાં કયા રાજ્ય કઈ જાત્રા તહેવાર મનાવવામાં આવ્યો છે? તો નેપાળ, ભૂટાન, શ્રીલંકા કે ભારત? લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. વિડીયો ટૂંકો છે, આ 2 દિવસ રેસ્ટ કરજો, કારણ કે તમે મિત્રો ખૂબ જ મારા વિડીયોથી કંટાળેલા હોય એટલા માટે 2 દિવસે આપણે આ 3 દિવસ લેટ વિડીયો રાખીએ, થોડો ટૂંકો રાખીએ છીએ. બરાબર. આની અંદર તમને વિડીયો લાંબો વધારવો છે કે ટૂંકો કરવો છે અથવા છેલ્લે મૌલિક ચર્ચા વધારવી છે તો કમેન્ટમાં જવાબ આપજો તમે. બરાબર. આપણે જો 2 દિવસનું કરંટનો છેલ્લે આગળના દિવસનું રિવિઝન કરવાનું થશે ને તો પણ ટૂંક સમયમાં આપણે કરી આપીશું. લાઈક આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.